જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઈ કોમર્સ પ્લેટફોર્મ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ ક્ષેત્રે કોઈ કંપની માર્કેટની અંદર લિસ્ટેડ થવા જઈ રહી હોય ત્યારે એ કંપની ઉપર આપણે ધ્યાન દોરવું જોઈએ. કારણ કે જનરલી ઓનલાઈન કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરતા હોય તો એમેઝોન અને ફ્લિપકાર્ટને આપણે પ્રિફરન્સ આપતા હોઈએ છીએ. પણ જ્યારે મીશો જેવી કંપની માર્કેટની અંદર લિસ્ટેડ થવા જઈ રહી હોય તો એની ઉપર ખાસું એવું ધ્યાન દોરવું જોઈએ કે કયા કારણો છે. ખરેખર આ કંપનીને આપણે થોડી એવી ડિટેલમાં વિગતવાર આપણને ચર્ચા કરવી જોઈએ. એની પાછળના કારણ ક્યાં છે અને કંપની કેટલા ઇસ્યુ સાઇઝ લઈને આવે છે, ક્યારથી શરૂ થાય છે, ક્યારે એક એન્ડિંગ ટાઈમ છે અને સાથે એલોટમેન્ટ ક્યારે અને લિસ્ટિંગ ક્યારે છે. સાથે લિસ્ટિંગ ગેઇન માટે કેટલા પ્રકારનું અત્યારે જીએમપી ચાલી રહ્યું છે અને જો આવનારા સમયની અંદર 10 તારીખે જો લિસ્ટેડ થવાનું હોય તો ત્યારે કોઈ એવી મોટી ઇવેન્ટ તો નથી કે જેને આપણે ધ્યાનમાં દોરવી જોઈએ. આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરવી છે. તો વાત કરીએ એ પહેલાં તો મીશોથી સમજીએ. મીશો કંપની 2015થી ઇન્કોર્પોરેટ થયેલી જે મલ્ટી સાઇટ ટેકનોલોજી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરતી કંપની છે. જનરલી આપ જોઈએ તો કન્ઝ્યુમરને અફોર્ડેબલ રહે એવા સસ્તા ભાવની અંદર પોતાની આઇટમ્સનું સેલિંગ કરે છે, જે આપણને ફ્લિપકાર્ટ અને એમેઝોન કરતાં થોડું એવું ઘણું સસ્તું મળી રહે છે. હાલમાં આ કંપનીની ઇસ્યુની સાઇઝ થોડી મોટી છે કે સારો એવો મોટો ઇસ્યુ કહી શકીએ આપણે કે 5,421 કરોડનો ઇસ્યુ છે. પણ સાથે આ કંપની પોતે ફ્રેશ ઇસ્યુ છે એ 4,250 કરોડ છે એ કંપની પોતાની પાસે રાખે છે. સાથે બીજું કે એનાથી જે ઓએફએસ છે એ 1,171 કરોડનો ઓએફએસ છે કે જેની અંદરથી રોકાણકારો છે એમાંથી એ એક્ઝિટ થશે. જ્યારે વાત આવે કે આ જે 4,250 કરોડ જો કંપની પાસે રહેવાના હોય તો આ 4,250 કરોડનું કંપની શું કરશે, તો એના ઉપર વાત કરીએ તો આ કંપની પોતે એવું કરી રહી છે કે કંપની ક્લાઉડ ઇન્ફ્રા ઉપર 1,390 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. સાથે એઆઈ ટેકનોલોજી ક્ષેત્રે 480 કરોડનું રોકાણ કરશે અને બ્રાન્ડ માર્કેટિંગ ક્ષેત્રે 1,020 કરોડનું એ રોકાણ કરશે. કહેવાનો અર્થ થાય સારો છે કે એનું સારું છે કે આવનારા સમયની અંદર કંપનીના બિઝનેસને ગ્રોથને ધ્યાનમાં લઈને કંપની 4,250 રૂપિયા રોકશે. પણ આપણા રોકાણકારની દ્રષ્ટિએ કે ઇન્વેસ્ટરના લિસ્ટિંગ ગેઇન માટે જોતા હોય, રિટેલરો માટે ખાસ, કે જો આ કંપનીની અંદર રિટેલ કોટા છે એ ફક્ત ને ફક્ત 10% આપેલા છે. શા માટે 10% છે? તો હવે એની બેલેન્સ શીટની ઉપર જોશો તો મિત્રો કંપની હજુ લોસ કરતી કંપની છે. લોસની અંદર ઘણો એવો ઘટાડો થતો તમને જોવા મળશે કે 2025ની અંદર ફક્ત એ 700 કરોડનો લોસ રહ્યો છે. પણ જ્યારે સેબીના નિયમો અનુસાર મિત્રો જોશો તો આ કંપની જો લોસ કરતી કોઈ બી કંપની હોય તો એની અંદર રિટેલના કોટા છે એ 35%ને બદલે 10% આપવામાં આવે છે. આ એક ખાસી વસ્તુ ધ્યાનમાં દોરીએ. હવે બીજી વસ્તુ જોઈએ તો આવનારા સમયની અંદર આ કંપની સારો એવો બિઝનેસ કરી શકે છે કે નહીં એના ઉપર થોડી એવી ધ્યાન દોરીએ તો ઈ કોમર્સ પ્લેટફોર્મ છે મિત્રો હજુ ઘણું નાનું છે અને આવનારા સમયની અંદર આ ક્ષેત્રની અંદર ગ્રોથ વધવાનો છે. ટેકનોલોજી બેઝ ઉપર આપણે જેમ જઈ રહ્યા છીએ એમ આ હજુ આગળ વધવાના છે. તો હાલની દ્રષ્ટિએ આમ કેટલા યુઝર છે એ જોઈએ મિત્રો તો 234 મિલિયન યુઝર એના જોવા મળી રહ્યા છે. સારા એવા યુઝર છે. બીજું કે આ કંપની માર્કેટની અંદર ક્યારે આવી રહી છે એની ઉપર વાત કરીએ તો આઈપીઓની ડેટ છે 3 ડિસેમ્બરે ઓપન થશે અને 5 ડિસેમ્બર છે એ ક્લોઝિંગ ટાઈમ છે. અને આ જ વસ્તુ વાત કરું તો જો તમે આઈપીઓનો એલોટમેન્ટ ના મળતું હોય તો તમે નોર્મલી જો કાંઈ મિસ્ટેક કરતા હશો તો એ કઈ જ મિસ્ટેકો હોઈ શકે એ ધ્યાન દોરવા માટે એક આઈપીઓ ઉપર આપણે એક પ્રોપર વિડીયો બનાવેલો છે મિત્રો કે એની ઉપર તમે નજર મારી શકો છો કે તમે જો આઈપીઓમાં એપ્લાય કરો છો તો કઈ કઈ પ્રકારની મિસ્ટેક કરો છો અને જો મિસ્ટેક થતી હોય તો એની ઉપર ધ્યાન દોરવું જોઈએ. જો મલ્ટી એકાઉન્ટમાંથી કરતા હોય તો યુપીઆઈ આઈડીનો કઈ રીતે ઉપયોગ કરવો, કેટલી વખત યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરી શકાય, આ બધી જ વસ્તુ આ વિડીયોની અંદર વાત કરેલી છે, તમે જોઈ શકો છો. હવે 3 તારીખથી 5 તારીખ સુધી આ આઈપીઓ ઓપન રહેશે અને 8 તારીખે જે તમને એલોટમેન્ટ મળ્યું છે કે નહીં, 8 તારીખે મોડી રાત્રે અથવા 9 તારીખે મોર્નિંગમાં આપણને ખબર પડશે કે એલોટમેન્ટ મળ્યું છે કે નહીં. અને 10 તારીખે એક નવો ઇસ્યુ કે ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપર કામ કરતી મીશો કંપની જે માર્કેટની અંદર લિસ્ટ થશે. હવે આના પ્રાઇસ બેન્ડ ઉપર વાત કરીએ તો 105થી 111 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે. અપર પ્રાઇસ બેન્ડની અંદર વાત કરું તો 111 રૂપિયાના ભાવેથી 135 શેર તમને એલોટમેન્ટ માટે એપ્લાય કરી શકશો. એમાંથી 14,985 રૂપિયાનો એક રિટેલ કેટેગરીનો આપણે એક લોટ આપણે એપ્લાય કરી શકશું.
હવે લાંબા ગાળા માટે વિચારતા હોય, લિસ્ટિંગ ગેઇન માટે વિચારતા હોય તો હાલની દ્રષ્ટિએ આ કંપનીનું જીએમપી છે એ 40% ચાલી રહ્યું છે અને આ એક જીએમપી છે, માફ કરજો, 40 રૂપિયાનું જીએમપી ચાલી રહ્યું છે. એટલે કે અત્યારે જો આ માર્કેટની અંદર લિસ્ટ થાય તો 150ની આસપાસ લિસ્ટિંગ થઈ શકે એવું છે, 35% ઓવરઓલ પર્સન્ટેજ બેઝમાં જોવો તો. પણ જ્યારે માર્કેટની અંદર આ લિસ્ટ થાય ત્યારથી, અને બીજી વસ્તુ કે ઈ કોમર્સ સ્પેસની અંદર બિઝનેસની દ્રષ્ટિએ જોવો તો લાંબા ગાળે ખૂબ જ સારી કંપની છે અને લોસ કરતી કંપની છે. એટલે એક વસ્તુ ખાસ એવી ધ્યાનમાં દોરો કે જો લાંબા ગાળા માટે વિચારતા હોય તો આવનારા ક્વાર્ટરના જે કાંઈ કંપનીના રિઝલ્ટ રજૂ થશે એને ખાસા એવા ધ્યાનમાં દોરજો. આ રિઝલ્ટની અસર એની ઉપર થશે જ્યાં સુધી, મિત્રો ખાસું એવું યાદ રાખજો, જ્યાં સુધી કંપની પ્રોફિટેબલ નહીં બને ત્યાં સુધી સારી એવી મોટી તેજી પણ ના બની શકે. માર્કેટને માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે કે માર્કેટ એવું પણ ધારતું હોય કે જ્યાં સુધી આ કંપની પ્રોફિટેબલ ના બને ત્યાં સુધી આ કંપનીનો મોટો ભાવ ના આવે. એટલે કે એ કહેવાનો એ છે, જો તમને ટોપ ઉપર મળતો હોય આ શેર તો થોડા ટાઈમ માટે ઇગ્નોર કરજો, ધ્યાનમાં રાખો. કંપનીની બેલેન્સ શીટ, ક્વાર્ટરલી રિઝલ્ટને પણ ધ્યાનમાં રાખો. બાકી જો 10 તારીખે જો આ માર્કેટની અંદર આ કંપની લિસ્ટ થઈ રહી છે ત્યારે એક ખાસી એવું ટેરિફનો પ્રશ્નનું આઉટકમ આપણને જોવા મળવાનું છે કે જે કેસ ચાલી રહ્યો છે ટ્રમ્પ ઉપર, એ કેસનું આઉટકમ આપણે જોવા મળવાનું છે. તો ખાસી એવી 10 તારીખને પણ નોંધ લેશો. બાકી ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંત સુધી બન્યા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ના ભૂલતા. થેન્ક યુ.